નમસ્કાર, હું છું લલિત ઠાકર અને આપ જોઈ રહ્યા છો ઈશ ટીવી ટ્યુઝડે ટી ટોક. આજે આપણી સમક્ષ આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા મેનેજમેન્ટ ગુરુ ડોક્ટર શૈલેષ ઠાકર. એમની સાથે આપણે વિવિધ વિષયો ઉપર થોડી ઘણી વાતો કરીશું, ચર્ચા કરીશું, જે આપને ઈશ ટીવીના ટ્યુઝડે 8 o'clock ટી ટોક શોમાં આપણને સાંભળવા મળશે, જાણવા મળશે, સુંદર મજાની માહિતી હશે. ડોક્ટર શૈલેષ ઠાકર ટોપ 20 પ્રોફેશનલ મેનેજમેન્ટ ગુરુમાં એમની ગણના થાય છે અને વર્લ્ડના 30 શ્રેષ્ઠ મેનેજમેન્ટ ગુરુમાં જેમની ગણના થાય છે. 100 થી વધારે એમણે બુક્સ લખી છે. 64 કન્ટ્રીમાં તેમણે મુલાકાત લીધી છે. 20,000 કલાકથી વધારે એમણે પબ્લિક સ્પીકિંગના કલાકોનો એ રેકોર્ડ ધરાવે છે. 19,000 થી વધુ એમણે મેનેજમેન્ટ વર્કશોપ કર્યા છે અને લગભગ 30 વર્ષોથી આ ફિલ્ડમાં તેઓ સંકળાયેલા છે. અનેક લોકોને તેમણે ટ્રેનિંગ આપી છે, મોટિવેશનલ સ્પીચ આપી છે. આપણા સદભાગ્ય છે કે તેઓ કેનેડામાં ઉપસ્થિત છે અને ઈશ ટીવીના આમંત્રણને માન આપીને તેઓ અહીંયા પધાર્યા છે. ઈશ ટીવી એમનો હૃદયપૂર્વક આભાર માને છે. તમે જોતા રહેજો ટ્યુઝડે 8 o'clock ટી ટોક શોમાં વિવિધ વિષયો ઉપર. તદુપરાંત સિટીને લગતી માહિતી, ટેક્સને લગતી માહિતી, કાયદાકીય માહિતી, ક્રિમિનલ માહિતી, એવી અનેક અવનવા વિષયો જે કોમ્યુનિટીને મદદગાર થાય, ઉપયોગી થાય, એવા વિવિધ વિષયો ઉપર આપણે દર મંગળવારે એવરી ટ્યુઝડે 8 o'clock ઈશ ટીવીના ફેસબુક પેજ ઉપર આપણે મળતા રહીશું. આવો આજે સાંભળીએ ડોક્ટર શૈલેષ ઠાકરને. તો ડોક્ટર શૈલેષ ઠાકર સાહેબ, આપનું ઈશ ટીવીમાં ખૂબ ખૂબ સ્વાગત છે. COVID-19 નો જે પિરિયડ ચાલી રહ્યો છે સાહેબ, છેલ્લા 7-8 મહિનાથી વિશ્વ આખામાં, લોકોના સમીકરણો બદલાઈ ગયા છે, લોકોના થિંકિંગનું બદલાઈ ગયું છે, સિસ્ટમ બદલાઈ ગઈ છે, કામ કરવાની પદ્ધતિ બદલાઈ ગઈ છે. મોટી મોટી ઓફિસો પોતાની જો પોશ અને કોસ્ટલી એરિયામાં હોય એ લોકો ખાલી કરતા થઈ ગયા છે અને વર્ક ફ્રોમ હોમ થઈ ગયું છે. એટલે આખી મેનેજમેન્ટની પરિભાષા બદલાઈ ગઈ છે સાહેબ. તો આ COVID-19 ના લીધે અને આવનાર સમયમાં બીઈંગ તમે મેનેજમેન્ટ ગુરુ છો, ટોપ 30 વર્લ્ડના જે મેનેજમેન્ટ ગુરુ છો એમાં આપની ગણતરી થાય છે, તો આપના હિસાબે મેનેજમેન્ટ ઉપર શું COVID-19 ની અસર થઈ છે? સૌપ્રથમ તો આપણો પ્રશ્ન સાચો છે. COVID-19 ના લીધે સમગ્ર જીવન ઉપર વૈશ્વિક સ્તરે ફેરફારો આવ્યા છે, પરિવર્તન આવ્યું છે. જી, જીવન આખું જ હચમચી ગયું છે, અથવા માનવતા આખી હચમચી ગઈ છે એવું તમે કહી શકો. ઇકોનોમિકલ અફેર્સમાં એટલો મોટો ચેન્જીસ આવેલા છે, ખૂબ ચેન્જીસ આવેલા છે ઇકોનોમિકલ અફેર્સમાં. નોર્થ અમેરિકામાં એ વાત જુદી છે કે સત્તાધીશોએ અથવા સરકારશ્રીએ ખૂબ મદદ કરી અને માનવતાને ઊભી રાખી છે. એ કદાચ સુખીપણાનું કોઈ પ્રમાણ હોઈ શકે. જી, પણ હું એવું માનું છું પરિવર્તન આવ્યું છે એ સ્પષ્ટ છે, જીવન આગુ પાછું થયું છે એ સ્પષ્ટ છે, માનવતા હચમચી છે એ સ્પષ્ટ છે. પણ મને એવું લાગે છે કે લોકડાઉન, વિશ્વયુદ્ધ 2 વખતે 1000થી વધારે દિવસનું વિશ્વએ જોયેલું છે અને લગભગ 3 વર્ષની ઉપરનું લોકડાઉન વિશ્વએ જોયેલું છે. અલબત્ત પેઢી બદલાઈ ગઈ છે. હવે એ પેઢીને ઘણા માણસો રહ્યા હશે, પણ પેઢી બદલાઈ ગઈ છે. પણ આ એક નવી ઘટના, નવા સ્વરૂપમાં આવેલી ઘટના છે. મને એવું લાગે છે કે ઇન્ટરનેટ, ઇન્ટરનેશનલ, ડિજિટલ અને સ્કિલ બેઝ, આ 4 જે લોકો એડેપ્ટ નહીં કરે બધા જ આઉટડેટેડ થઈ જશે. આ 4ને એડોપ્ટ કરવા જ પડશે, એક્સેપ્ટ કરવા જ પડશે. એટલે હવે
1200 થી વધારે બિઝનેસ મારી દ્રષ્ટિએ આઉટડેટેડ થઈ રહ્યા છે COVID-19 ના લીધે. આખો બિઝનેસ જ આઉટડેટેડ થઈ ગયો હોય. જેમ કે ઇવેન્ટ મેનેજમેન્ટ બિઝનેસ, હવે લોકો વર્ચ્યુઅલી જ થઈ ગયા, તો તમે ઇવેન્ટ કેવી રીતે કરશો? 1500, 2000, 5000, 7000, 10,000 માણસને બોલાવીને, સ્પેશિયલી ભારતીય સંસ્કૃતિમાં જે લગ્ન વ્યવસ્થા હતી એ હવે તમે કેવી રીતે અરેન્જ કરશો? તો હું એવું માનું છું, એક ઇન્ટરનેટ કનેક્ટિવિટી, ઇન્ટરનેટ એક્સપ્લોરેશન્સ, આ બધા જ બિઝનેસમાં માણસોએ દાખલ થવું જ પડશે ને બધા એડોપ્ટ કરવા જ પડશે, એક્સેપ્ટ કરવા પડશે ને એપ્લાય પણ કરવા પડશે. હવે સ્કોપ હંમેશા ઇન્ટરનેશનલ રાખવો પડશે. લોકલ સ્કોપ જે રાખતા હતા તમે, લોકલ આઈડેન્ટિટી રાખતા હતા, એને તમારે, મને લાગે છે લગભગ હવે એને આત્મી જવું પડશે અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી અને ઇન્ટરનેશનલ સ્કોપ ઉપર ઇન્ટરનેશનલ એક્સપર્ટ તરીકે, ઇન્ટરનેશનલ એક્સપોઝર તરીકે તમારે જવું જ પડશે. ટાઈમ એન્ડ સ્પેસનો જે પ્રિન્સિપલ કહેવામાં આવેલો છે, આ ટાઈમ એવો ટાઈમ છે અને સ્પેસ એ ગ્લોબમાં જવું પડશે. હવે તમે લોકલ નહીં રહી શકો. ત્રીજું હું એવું માનું છું, નવી સ્કિલ્સ એડોપ્ટ કરવી પડશે. જે નવી સ્કિલ્સ છે, હવે કેટલાય આઉટડેટેડ ને સિનિયર સિટીઝન્સ છે જે લોકોએ, જે ક્યારેય કદાચ મોબાઈલમાં 2 હાથથી ટાઈપિંગ નહોતા કરતા, પણ હું એવું માનું છું હવે ન્યૂ જનરેશન્સ વિધાઉટ લુકિંગ ટુ ધ સ્ક્રીન ઓફ ધ મોબાઈલ 2 હાથથી ટાઈપ કરી શકે છે. એને આખું કીબોર્ડ મળે છે અને ડિજિટલ ટાઈપ કરી શકે છે અને મેસેજ 1 મિનિટમાં વિશ્વના આ છેડેથી પેલે છેડે પહોંચી શકે છે. એવા સોફ્ટવેર પણ આવી ગયા. બરાબર. તો આ એક મને લાગે છે આવી કેટલીય સ્કિલ્સ હશે, એ કેટલીય સ્કિલ્સ તમારે એક્વાયર કરવી પડશે. વિશ્વની ભાષાઓ તમારે શીખવી પડશે, વિશ્વના સોફ્ટવેર તમારે શીખવા પડશે. હું માનું છું કે મોબાઈલ એપ્લિકેશન્સ વગરનો કોઈ પણ બિઝનેસ હવે એડોપ્ટ કરવો અને એને પ્રમોટ કરવો, અને એને આમ પણ કોઈ પણ બિઝનેસ 7 વર્ષથી આગળ ચાલતો નથી. 7 વર્ષમાં આખો બિઝનેસ જ વાઇન્ડ અપ કરવો પડે તમારે. કાં 7 વર્ષમાં વાઇન્ડ અપ કરવો પડે, કાં આખો બિઝનેસ ચેન્જ થઈ જાય, એનું આખું મોડલ, બિઝનેસ પ્લાન ને બિઝનેસ મોડલ ચેન્જ થઈ જાય. દર 7 વર્ષે ચેન્જ થઈ જાય એવું કહેશો તમે? કન્ફર્મ. અચ્છા, કન્ફર્મ. બરાબર. તમારે એવું એડપ્ટ કરવું જ પડશે. દર 7 વર્ષે 3 સૂત્રો તો અચૂક પકડી રાખો. એક, 9 વર્ષે તમારી સર્કિટ બદલી કાઢો. બરાબર. તમે જે સર્કલમાં, જે સર્કિટમાં રહેતા હોય, સર્કિટ અને સર્કલ આખું 9 વર્ષે બદલી કાઢો. 2, 7 વર્ષનું પૂરું થાય ત્યારે બિઝનેસ જ આખો વાઇન્ડ અપ થઈ જાય, બિઝનેસનું નવું મોડલ અને નવો પ્લાન આવી જાય. અને 3, તમે હર હંમેશ 1000 વર્ષથી વધારે 1000 વર્ષનું વિઝન ડેવલપ કરીને જ ચાલો, અને એ પણ ડોક્યુમેન્ટ થયેલું, ડિજિટલ અને ટેન્જિબલ બંને, આઈ મીન પેપર ઉપર અને ડિજિટલ બંને ડોક્યુમેન્ટ વિઝ્યુલાઇઝ થયેલો હોય. આ 3 તો બિઝનેસના અચૂક રૂલ્સ છે. હું એવું માનું છું નોર્થ અમેરિકામાં તો બિઝનેસ પ્લાન્સ પણ ડિજિટલ પ્લાન હોય તો પણ ચાલે. ડિજિટલ પ્લાનનો ઇમ્પેક્ટ 64% આસપાસ આવેલો છે. અને તમે એનો પ્રિન્ટ આઉટ લઈ અને એકચ્યુઅલી પેપર ઉપર જઈ અને કેટલાક સંબંધો ક્યારેય પૃથ્વી પર રહેલા જ આઉટડેટેડ નથી થતા. જેમ કે આંખ અને કાગળનો સંબંધ, જેમ કે માતા પિતાનો સંબંધ, આવા કેટલાક સંબંધો ક્યારેય આઉટડેટેડ થતા જ નથી કોઈ પણ પરિસ્થિતિમાં. બરાબર. તો હું એવું માનું છું પ્રિન્ટેડ હશે ને, તો પ્રિન્ટેડ થી આંખ અને કાગળ વચ્ચેનો સંબંધ એટલો બધો સંબંધ રહેલો છે, એનાથી એઝ પર ધ રિસર્ચ 500% આઉટપુટ વધી જાય છે. તમારું 500% આઉટપુટ વધી જાય છે. અને વિશ્વની 5% વ્યક્તિ આ હેબિટથી ઇક્વિપ થયેલી જેવું કહેવાય, જે આઈ મીન બિઝનેસ પ્લાન ડેવલપ કરી, રાઇટિંગમાં કરી, પ્રિન્ટ આઉટ લઈ અને પોતાની સામે જઈને ટ્રાન્સફર કરતી હોય 1000 દિવસમાં જોઈ, આવી વિશ્વની 5% જ વસ્તી છે. બરાબર. અને એનો 500% ઉપરનો આઉટપુટ વધી ગયો છે એવું રિસર્ચ પણ કહે. એટલે ઇન્ટરનેશનલ ફોરમ પર આવવું પડશે, ઇન્ટરનેટ ફોરમ પર આવવું પડશે, ઇન્ટરનેટ યુઝ કરવું પડશે, તમારે ડિજિટલ થવું જ પડશે. તમારી પાસે કોઈ ઓપ્શન જ નથી.
અને એના માટેની જેટલી નવી સ્કિલ્સ એક્વાયર કરવી પડે, લેંગ્વેજ સ્કિલ્સ છે, ટાઈપિંગ સ્કિલ્સ છે, કોમ્પ્યુટરાઇઝેશન સ્કિલ્સ છે, જેટલી નવી સ્કિલ્સ હોય, સોફ્ટ સ્કિલ્સ 36 સોફ્ટ સ્કિલ્સ છે. બરાબર. તો 36 સોફ્ટ સ્કિલ્સ તમારે એક્વાયર કરવી પડશે અને એ સિવાયની હાર્ડ સ્કિલ્સ છે. તો એ તમારે હાર્ડ સ્કિલ્સ અને સોફ્ટ સ્કિલ્સ બંને, હાર્ડ સ્કિલ્સથી તમને એન્ટ્રી મળશે. એટલે માણસ હાયર થાય, હાર્ડ સ્કિલ્સથી હાયર થાય અને સોફ્ટ સ્કિલ્સથી ફાયર થાય. તો તમારે આ બંને ઇક્વિપ કરવા પડશે એવું હું માનું છું. અને સૂત્રો, તમામ બધા સૂત્રો બદલાઈ ગયા છે. જેમ કે આપણે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ નામનું સૂત્ર આવી ગયું, 6 ફૂટનું અંતર રાખવાનું સૂત્ર આવી ગયું. તો આપણે ત્યાં તો પહેલા ગળે મળવાની વાત હતી, ઇન્ટિમસીની વાત હતી, પર્સનલ ઝોનમાં લઈ જઈને માણસને શેકિંગ કરી અને વાત કરવાની હતી. તો હવે બધા દૂર જ રહેવા. બરાબર. પણ હું એવું માનું છું કે સમય, ધીસ ઇઝ વોટ ઇઝ ટાઈમ એન્ડ સ્પેસ. આ સમયમાં, આ સ્પેસમાં તમારે રહેવું હોય તો હવે તમારે આ નવા સૂત્રો સાથે જ રહેવું પડશે. એમાંનું એક સૂત્ર છે સોશિયલ ડિસ્ટન્સિંગ, એમાંનું એક સૂત્ર છે ડિજિટલાઇઝેશન. અને તમે અપડેટ નહીં થાઓ, અપગ્રેડ નહીં કરો તમારી જાતને, તો મારી વાત 100% લખી રાખો, તમે એક દિવસ ફર્નિચરથી વિશેષ આ દુનિયામાં કંઈ નહીં હો. એક રૂમમાં રહેલા ફર્નિચર, જીવતું ફર્નિચર, તમે ફર્નિચરથી વિશેષ કંઈ નહીં હો. તમારે તમારી જાતને અપગ્રેડ કરવી જ પડશે, અપડેટ કરવી જ પડશે. કોઈ પણ લેવલે, કોઈ પણ સ્કેલ ઉપર, કોઈ પણ સ્કોપ ઉપર તમારે અપડેટ થવું જ પડશે. અપડેટ થયા વગરનો માણસ નહીં ચાલે. પણ સર, આપને એવું નથી લાગતું કે આની ફોર એક્ઝામ્પલ કોઈ વેક્સિન કે એ કંઈ જો શોધાશે તો પાછું બેક ટુ નોર્મલ ને જેમ આપણે હતા એમ થઈ જશું, એવું નહીં બની શકે? એવી આશા રાખીએ. હા, પણ 8-9 મહિના તો થયા. હા, કદાચ એવું કહેવાય છે કે 2020માં માણસે સૌથી મોટી ભૂલ પ્લાનર ખરીદીને કરી, આવું કહેવાય છે. રાઈટ. તો આખા વર્ષ તો પૂરું થવા આવ્યું, વર્ષ પૂરું થવા આવ્યું છે, રાઈટ. અને હજી સુધી કોઈ તમારી પાસે વેક્સિન તો આવી નથી. યા. અને સૌથી મોટું સૂત્ર તો એ છે કે ઇનવિઝિબલ એનિમીની સામે વિશ્વ લડી રહ્યું છે. વાહ, સાચી વાત, બહુ સાચી વાત કરી તમે. એટલે વેક્સિન આવે એવું હું આ પછીની મિનિટે જ આવી જાય એવું હું પ્રાર્થના કરું અને માનવતા ખુશ થઈ જાય. રાઈટ. પણ મને એવું લાગે છે કે આપણે 8-9 મહિનાની કોશિશ કરી જ રહ્યા છીએ. હાજી, હાજી, હાજી. પણ કોશિશનું પરિણામ નથી આવ્યું એવું મને લાગે છે. અને આવું ને આવું કદાચ 2-3 વર્ષ ચાલે, ફોર એક્ઝામ્પલ આપણે કહ્યું એમ આપણે નથી એવું ઈચ્છતા, તો પછી માનવજાત આમાં જ ટેવાઈ જશે અને આ જ બધી વસ્તુઓ ડેવલપ થઈ જશે. હું એવું માનું છું, માનવજાતે ઓપ્શનની રાહ જોયા વગર આજથી જ એકોમોડેટ થઈ જવું. એ વાત બી ખરી છે. એને માસ્ક સાથે, એને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે, એને નવા રીત રસમ સાથે, જે રીતે ડિજિટલાઇઝેશન સાથે, ઇન્ટરનેશનલ સ્કોપ સાથે, યા, નવી સ્કિલ સાથે યા. એને જીવતા શીખી જ જવું. કેમ કે એ ફાયદાકારક છે, આપણો સમય બચે છે અને આપણે સેફટીના પ્રિકોશનથી આપણને તો લોંગ ટર્મ ફાયદો છે. જેમ આપણે કહ્યું એમ સોશિયલ ડિસ્ટન્સિંગ છે, માસ્ક છે, આ બધાથી આપણને ફાયદો તો થવાનો જ છે. એટલે તમે કહ્યું એમ એનાથી ટેવાઈ જાય તો સારું. મને ઠાકર સાહેબ, આપને એક એ સવાલ છે કે ઘણા લોકો એવું કહે છે કે આ માનવ સર્જિત છે, ઘણા કહે છે કે આ કુદરતી આફત છે, કુદરતે બ્રેક કર્યો છે, આ કર્યું છે, તે કર્યું છે. આપ શું માનો છો, આ જે આફત આવી એ માનવ સર્જિત છે કે કુદરત સર્જિત છે? કુદરત હર હંમેશ ક્ષણિક હોય. આ 8-9 મહિના સમય થઈ ગયો મને લાગે છે. અને સાયન્ટિફિક અને ટેકનિકલ ડેટાને એનાલિસિસ કરીએ તો કદાચ ડિસેમ્બરથી, એટલે ડિસેમ્બરથી ડિસેમ્બર સુધી લગભગ આપણે આવી ગયા. બરાબર. પ્રકૃતિ આક્રોશ વ્યક્ત કરે જ છે. બરાબર. જ્વાળામુખી, પૂર, ધરતીકંપ, આ બધા પ્રકૃતિના લક્ષણો છે. રાઈટ. અને પ્રકૃતિ આક્રોશ માનવતાની વિરુદ્ધ વ્યક્ત કરેલો જ છે. બરાબર. પણ આટલો બધો સમય સુધી આટલો આક્રોશ વ્યક્ત થયો હોય એવો કિસ્સો આ પહેલો છે. રાઈટ. એટલે મને એવું લાગે છે કે માનવ નિર્મિત વધારે હોવું જોઈએ, પ્રકૃતિ નિર્મિત ન હોવું જોઈએ એવું હું માનું છું. રાઈટ. માનવ નિર્મિત ઘટના છે, માનવતાની વિરુદ્ધની ઘટના છે અને જીવન ક્ષીણ ભીણ થઈ ગયું છે. જી. સત્ય છે.
રાઈટ રાઈટ. અચૂક સત્ય છે. આક્ષેપો, તર્કો, દલીલો, સાબિતીઓ, સૂત્રો બધું જ શોધાયું છે અને બધા પરસ્પર એક દેશે બીજા દેશ ઉપર કર્યા જ છે. રાઈટ બધાએ દાવા પણ કર્યા છે, કોર્ટમાં દાવા પણ કર્યા છે. રાઈટ. પણ હું એવું માનું છું એ બધા આક્ષેપો અને પ્રતિ આક્ષેપો, બ્લેમ ગેમ ઇઝ અ મોસ્ટ ઇઝી ગેમ ઇન ધ લાઈફ. હાજી. એટલે એનાથી તમને રસી મળી ના નથી, વેક્સિન નથી મળી. ના વેક્સિન નથી. તો તમે એ દિશામાં ચાલો કે જે દિશામાં માનવતા સુખી થાય. આધ્યાત્મિક વારસાને પણ જાળવવો પડશે વિશ્વએ. રાઈટ. અને એ આધ્યાત્મિક વારસાના સૂત્રો જુદા છે, સિદ્ધાંતો જુદા છે, નિયમો જુદા છે, પણ એ વારસાને પણ જાળવવો પડશે એવું હું માનું છું. સાહેબ પણ બીજી એક વસ્તુ છે કે આ વસ્તુ તો બધી સારી સારી માણસે બદલાવવું જોઈએ, આ કરવું જોઈએ, બધી વાત તમે કરી બરાબર છે, હું એગ્રી. પણ આપણે આપણા ભારત દેશની વાત કરીએ તો જે વર્ક ફ્રોમ હોમ કરી દીધું છે, નાના બાળકોને બધું ઓનલાઈન વર્ચ્યુઅલ ભણવાનું એવું બધું કરી દીધું છે. હવે એક ઘરમાં 2 કે 3 છોકરાઓ હોય એને સ્માર્ટફોન કેવી રીતે આપવાનો સાહેબ, એ લોકો કેવી રીતે ડેવલપ કરશે, મજૂર વર્ગ છે, ડે ટુ ડે નું જે કામ કરી રહ્યો છે, એ બધાને આ પરિસ્થિતિમાં કેવી રીતે એડજસ્ટ થવાનું? બધાએ થવું જ પડશે. બધા પાસે કોઈ ઓપ્શન નથી. અચ્છા. કોઈ ઓપ્શન નથી, બધાએ થવું જ પડશે. બધાએ વેલ અપડેટ, મેં એ જ કહ્યું, અપડેટ થવું પડશે, અપગ્રેડ થવું પડશે. તમારે એટલા ફોન લાવવા જ પડશે, તમારે એના ઇન્ટરનેટ લાવવા જ પડશે, તમારે એના બિલ ભરવા જ પડશે, તમારે ડિજિટલ ઇક્વિપમેન્ટમાં આવવું જ પડશે. વર્કિંગ ફ્રોમ હોમ ઇઝ એન આઉટડેટેડ આઈડિયા. વર્કિંગ ફ્રોમ એની પાર્ટ ઓફ ધ ગ્લોબ ઇઝ અ ન્યૂ આઈડિયા. એટલે હવે એવું બની જ શકે કે ટોક્યોમાં, ટોરેન્ટોમાં, મુંબઈમાં અને કોલંબોમાં ઓફિસ હોઈ શકે અને ચારેયનો વોટ્સઅપ પર વિડીયો કોલ એક ટાઈમ ફિક્સ કરેલા ફિક્સ ટાઈમે ચારેયનો વોટ્સઅપ ઉપર વિડીયો કોલ થતો હોય અને એ સંવાદોના આધારે કોઈ એક કોમન લેંગ્વેજ ઉપર બી આવવું પડશે. રાઈટ. કે જે ભાષા બધા જ બોલી શકતા હોય એવી ભાષા, અથવા તમારે બીજી ભાષા સમજવી પડશે, શીખવી પડશે અને એના ઉપરથી તમારે કોઈ કન્ક્લુઝન. આ હું બિલકુલ હું એવું માનું છું આ જ જીવનની તરાહ છે અને આને સ્વીકારવી પડશે અને એડપ્ટ થવું જ પડશે. ઓપ્શન નથી, કોઈ ઓપ્શન્સ નથી. સર તમે જો હવે આપણે કેનેડાની વાત કરીએ ઠાકર સાહેબ, કે કેનેડામાં ગવર્મેન્ટે બહુ પ્રિકોશન લીધા અને લોકોનું ફાઇનાન્શિયલી બહુ ધ્યાન રાખ્યું. એમાં સ્ટુડન્ટ છે, ન્યૂ ઇમિગ્રન્ટ છે, સ્મોલ બિઝનેસ છે, મિડલ બિઝનેસ છે, એ બધાને રેન્ટમાં, વેજ સબસિડીમાં, પછી મંથલી એક ફિક્સ એમાઉન્ટ આપી લોકોને બહુ મદદ કરી. એટલે લોકો મેન્ટલી એકદમ પીસફુલ થઈ ગયા કે આપણે 6 મહિના 8 મહિના શાંતિથી રહીશું, આપણને કોઈ તકલીફ નથી એમ. તો હવેનો સમય એવો આવી રહ્યો છે સાહેબ, હવે લોકોને આદત પડી ગઈ છે. હવે સોરી ટુ યુઝ ધેટ વર્ડ, પણ હવે લોકો થોડાક આળસુ થઈ ગયા છે અને એમનામાં જે કંઈક કરવાનું એવું હોય ને એ થોડુંક ડાઉન થયું છે અને ટેક્સ પેયર થોડા નારાજ થયા છે. તો એ વિશે હવે આવનાર સમય માટે પરિસ્થિતિને આપ કઈ રીતે જુઓ છો સાહેબ? આજે સવારે હું જ્યારે આપણા સ્ટુડિયોમાં આવતો હતો, હાજી, ત્યારે ઓન્ટેરિયો પ્રોવિન્સમાં ચાઇલ્ડ ડેવલપમેન્ટ માટે $200 પર મંથ આપવાની સરકારે જાહેરાત કરી છે. જી. મારો યક્ષ પ્રશ્ન એ છે, ક્યાં સુધી અને કોના ભોગે? ક્યાં સુધી? તો એનો જવાબ મારો એવો છે કે જ્યાં સુધી COVID-19 સોલ્વ નહીં થાય ત્યાં સુધી સત્તાના સૂત્રોએ આ મદદ ચાલુ રાખવી જ પડશે, કેમ કે માનવતા ટેવાઈ ગઈ છે. તમારે ત્યાં કલાકના $15 જે વેજીસનું લેવલ છે, હવે એમાં પૈસા મળતા થઈ ગયા. 15 દિવસે $900 આસપાસ કે $1000 આસપાસ મળે છે. હવે તમે એને બંધ કરશો તો શું થશે? માનવતા શું થશે? સત્તાની સામે થઈ જશે અને એ લોકો પ્રોડ્યુસ તો કરી શકશે જ નહીં, કેમ કે બેઠા બેઠા પૈસા આવતા થયા. રાઈટ. અને આટલા બધા વખતથી આવતા થયા છે. એટલે સત્તાના સૂત્રો ચાલુ જ રાખવા પડશે. સત્તાના સૂત્રોએ એવું પણ કરવું પડશે કે એમણે વિશાળ દિલ બતાવી અને એમણે આપ્યા જ કરવા પડશે. ડેપ્ટ કરીને પણ, લોન્સ લઈને પણ, માઇનસ થઈને પણ એમણે આપવા જ પડશે. હા, આ પૈસા કોના અપાઈ રહ્યા છે એ બહુ મહત્વનું છે. સત્તાના સૂત્રો આ પૈસા કોના આપી રહ્યા છે? તો એ ટેક્સ પેયર્સને આપી રહ્યા છે.
તો ટેક્સ પેયર્સ નારાજ થાય કે અમારા પૈસા આપી રહ્યા છો અને તમે જેને આપી રહ્યા છો એ લોકો હવે ધીરે ધીરે સ્લો ડાઉન થઈ ગયા છે, પેસિવ થઈ ગયા છે, ઘરે જ રહે છે, ટ્રાવેલ નથી કરતા અને પૈસા આયા કરે છે. એટલે દેશી ભાષામાં ગુજરાતીમાં હું કહું તો મફતમાં પૈસા આયા કરે છે અને અમે મહેનત કરીને ટેક્સ ભર્યો છે એના પૈસા એમને આપો છો તમે, એ બહુ યોગ્ય નથી. આવી એક ફિલિંગ્સ ઇમોશન્સ લેવલ પર આવે છે, પણ આવશે જ અને આવશે પણ ખરી. એ ડેમોન્સ્ટ્રેટ પણ થશે અને એક્ઝિક્યુટ પણ થશે. પણ હું એવું માનું છું સત્તાના સૂત્રોએ આને સહન કરવું જ પડે, આને ટોલરેટ કરવું પડે, આને ડાયજેસ્ટ કરવું પડે, આને એબ્ઝોર્બ પણ કરવું પડે, કરવું જ પડે. કેમ કે પરિસ્થિતિ જેવી છે અને આ પરિસ્થિતિનો ઉકેલ આ રીતે જ આવી શકે એવું હું માનું છું. એટલે સમય ખેંચવો જ પડશે મને અને એમણે મદદ કરવી જ પડશે અને માનવતાને જીવતી રાખવી જ પડશે. અને એને વાત કરતા પણ 60, 70, 80, 100 વર્ષના મને લાગે છે કેનેડાને કદાચ 150 વર્ષ થયા. હાજી પ્લસ. તો હંમેશા સમયના ગાળાઓમાં આવા બધા સત્તાના સૂત્રોએ આવા બધા નિર્ણયો લેવા જ પડે. એવું નથી હોતું કે માનવતાને દાખલા તરીકે માનવતાને 70 વર્ષનું જીવન મળે એમાં ઘણી વખત 1 વર્ષ બહુ નબળું જાય, રાઈટ, એની તબિયત બહુ ખરાબ થઈ જાય. બરાબર. તો એવી રીતે 100-150 વર્ષના ગાળામાં કોઈ 1 વર્ષ તમારું નબળું થઈ જાય, તમારે પૈસા આપવા પડે, તમને પૈસા ના મળે, એવું સત્તાના સૂત્રોને એવું બનતું જ હોય, એને સ્વીકારવું પડશે અને એમણે માનવતાને ઊભી રાખવી જ પડશે અને માનવતાનો મોરલ ટકાવવો જ પડશે, અચૂકપણે ટકાવવો પડશે. અને હું એવું માનું છું જેટલી પોઝિટિવિટી હશે, જેટલા સોલ્યુશન્સ બેઝ હશે, જેટલી નવી ગાઈડલાઈન છે, ગાઈડલાઈન ફોલો કરતી માનવતા ચાલશે. તો હું એવું માનું છું કે લોકડાઉન અને અનલોક અને સૌથી મોટું તો એ છે કે ઇકોનોમિકલ અફેર્સ મેન્ટેન થયા કરે. બરાબર. માનવતાનું સૌથી ખરાબ કોઈ ઉદાહરણ હોય તો એને પૈસાની શોધ કરીએ છીએ. રાઈટ. અને પૈસાનું મહત્વ અત્યારે એટલું બધું થઈ ગયું છે કે હવે માનવનું મન ચાલી શકતું નથી. એટલે હવે પૈસા વગર નહીં ચાલી શકે. એટલે તમારે ઇકોનોમિકલ અફેર્સને મેન્ટેન કરવા હશે તો તમારે ખુલ્લું રાખવું જ પડશે, તમારે કોઈ પણ સંજોગોમાં ખુલ્લું રાખવું પડશે. એક માત્ર જ ઓપ્શન છે. એ એક માત્ર જ ઓપ્શન છે અને તમારે એમાં જ ચાલવું પડશે ને એની સાથે માનવતાની સાથે ચાલવું પડશે. અને હું એવું માનું છું કે કોઈ પણ પ્રશ્નનો નિકાલ આવતો જ હોય છે. સમય આ વખતે વધારે થઈ ગયો છે પણ હું એવું માનું છું એક નિકાલ આવશે જ. અને આ છેલ્લા 100 વર્ષના ગાળામાં તમે ઘણી ઘટનાઓ જોઈ હશે. એ બની આ એક ઘટના તરીકે તમારે એને ટ્રીટ કરવી પડશે. પણ હું એવું માનું છું કે સૌથી મોટી જીત તમારી જીવતા રહેવાની જીત, એ સૌથી મોટી જીત 2020ની કોઈ સૌથી મોટી જીત હશે તમારી, તો જો તમે જીવતા રહેશો અને સ્વસ્થ રહેશો તો એ કદાચ તમારી સૌથી મોટી જીત હશે. ના, બહુ સુંદર વાતો કરી આપે સાહેબ. COVID-19 અને તેની મહામારી પછી જે વિશ્વ આખું બદલાયેલું છે એમાં બદલાતા સમય સાથે આપણે ઘડાવવું પડશે, બદલાવવું પડશે. સમય બદલાય છે, પ્લાનિંગ બદલાય છે, મોડ્યુલ બદલાય છે. ડોક્ટર સાહેબે જેમ કહ્યું તેમ દર 7 વર્ષે પ્લાનિંગ અને મોડ્યુલ બદલાય છે. તો તમારે તમારી જાતને અપડેટ કરવી પડશે, અપગ્રેડ કરવી પડશે. નહીં તો તમે એક ઘરમાં ફર્નિચરની જેમ રહી જશો, એમાં બે મત નથી. ડોક્ટર સાહેબ, આ ટોપિક ઉપર આપણે સુંદર માહિતી તમે આપી ઈશ ટીવીના દર્શકોને, અને ખૂબ ખૂબ આભાર. અને અંતમાં કોઈ એક મેસેજ આપવા માંગતા હોય આપ? હું એવું કહું ખાસ તો લોકડાઉન અને અનલોક, જે દેશોએ લોકડાઉન જાહેર કર્યા અથવા જે પ્રોવિન્સે લોકડાઉન જાહેર કર્યા એ બધાને અનલોક કેવી રીતે કરવા એ ખ્યાલ હોવો જોઈએ. જે લોકોએ લોકડાઉન જાહેર કરી દીધા અને અનલોક કરવાની પ્રોસેસ ખ્યાલ નહોતી, માઇક્રો પ્લાનિંગ નહોતું કર્યું, કોણ કરશે આ ખ્યાલ નહોતું, એક્ઝિક્યુશન ઇઝ ધ એસેન્સ ઓફ લીડરશિપ. રાઈટ. Doing is the essence of leadership. Dreaming is not the essence of leadership. But from dreaming to doing is the essence of leadership. તો અનલોક તમે કેવી રીતે કરશો, માઇક્રો પ્લાનિંગ એનું શું, અને માઇક્રો પ્લાનિંગ કોણ એક્ઝિક્યુટ કરશે, અને એક્ઝિક્યુટ કરનાર માણસ એના રિઝલ્ટ પ્રોડ્યુસ કરશે કે કેમ, અને રિઝલ્ટ પ્રોડ્યુસ કદાચ ઇન કેસ પહેલા તો રિઝલ્ટ પ્રોડ્યુસ કરી શકે એવા માણસને હેન્ડઓવર એ સોંપવું જોઈએ. અને એ ન કરી શકે તો શું, એના ઓપ્શન્સ કયા કયા એ પણ એક્સપ્લોર કરવા જોઈએ એવું હું માનું છું. આ 21મી સદી છે, પ્રયોગો અને ઇનોવેશન્સ વેલકમ છે, પણ ટ્રાઇંગ નામની લેંગ્વેજ નહીં ચાલે.
આઈ એમ ટ્રાઇંગ એ લેંગ્વેજ નહીં ચાલે. વાહ વાહ. You have to deliver, you have to demonstrate and you have to execute. આ ભાષામાં જ કામ કરવું પડશે એવું હું માનું છું.